કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ગ્રીન ફ્લેવરમાં પેટીસ બનાવવા માટે મેં અત્યારે મિક્સર જારમાં જે ફ્રેશ લીલી કોથમીર આવે છે તે લીધી છે। ત્યાર પછી આપણે તેમાં શેકેલા સિંગદાણા લઈશું। ત્યાર પછી તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। તમે એની જગ્યાએ આખા મરચાં અને આદુ પણ એડ કરી શકો છો અને બિલકુલ પાણી ઉમેર્યા વગર જ આપણે એને પેસ્ટ બનાવી દઈશું અને આ ટાઈપની અધકચરી પેસ્ટ જ આપણે ક્રશ કરવાની છે। ત્યાર પછી એને એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને તેમાં આપણે જે સાબુદાણા છે તે એડ કરીશું। સાબુદાણાને મેં 4 થી 5 કલાક માટે પલાળી રાખ્યા હતા। ત્યાર પછી આપણે તેમાં સફેદ તલ એડ કરીશું। ત્યાર પછી ઉપવાસમાં જે ખાઈએ છીએ તે સિંધો મીઠું એડ કરીશું, શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, મરી પાવડર એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં બોઇલ પોટેટો છે અને આ રીતે મેશ કરી લઈશું। ત્યાર પછી હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું અને હવે આપણે બધી વસ્તુને હાથ વડે જ મિક્સ કરી લઈશું જેથી બધો મસાલો છે તે એકબીજામાં એકદમ સરસ રીતે ભળી જશે। અને ત્યાર પછી હવે આપણે હાથમાં થોડો લોવો લઈને આ ટાઈપની આપણે નાની સાઇઝની પેટીસ બનાવી લઈશું। તો બધી જ પેટીસને આપણે આ રીતે બનાવીને રેડી કરી લીધી છે અને હવે આપણે તેને ઓઇલમાં ફ્રાય નથી કરવાની પણ સેલો ફ્રાય કરીશું। તો એના માટે મેં ગેસ ઉપર એક નોનસ્ટિક પેન લીધી છે જેમાં આ રીતે આપણે 1 થી 2 ચમચી ઓઇલ એડ કરીશું અને જે પેટીસ બનાવી છે એ એડ કરીશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે સેલો ફ્રાય કરી લઈશું। તો આપણી જે પેટીસ છે તે એકદમ સરસ રીતે સેલો ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે અને આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી જ આપણે ફ્રાય કરીશું। તો એક પ્લેટમાં બહાર કાઢી લઈશું અને ખૂબ જ ઓછા તેલમાં રેડી થયેલી રેસીપી છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો વ્રત કે ઉપવાસ કરતા હો અને તમે પણ જો ઓઇલ વગરનું ઓછા તેલમાં કંઈક નવું ખાવા માંગતા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આ જે પેટીસ છે એને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે, એની સાથે તમે જે ખજૂર આમની ચટણી પણ સર્વ કરી શકો છો। તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે।